અમરેલીમાં આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। બોટાદના ખેડૂતો આંદોલનને આમ આદમી પાર્ટી આગળ વધારી રહી છે અને તેને ધ્યાનમાં રાખી સરદાર પટેલના જન્મદિવસ નિમિત્તે તારીખ 31 ઓક્ટોબરના રોજ આમ આદમી પાર્ટીએ કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે। આ મુદ્દે આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયાએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી એલાન કરતા જણાવ્યું હતું, 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના ભાજપ સરકાર દ્વારા થઈ રહેલા અત્યાચાર સામે ખેડૂતોનો અવાજ ઉઠાવવા માટે મહાપંચાયત કરી ખેડૂતોના અવાજ બુલંદ કરશે। પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી વિધાનસભા મત વિસ્તારમાં સુદામા ગામ ખાતે આયોજિત મહાપંચાયતમાં હાજરી આપશે। આ કાર્યક્રમ દરમિયાન અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન જેલમાં બંધ ખેડૂતોના પરિવાર સાથે પણ મુલાકાત કરશે અને ખેડૂત આંદોલન માટે રણનીતિ બનાવશે। જે.કે. સિંહ ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા અમરેલી। जय हिंद, जय जवान, जय किसान। आप सौ प्रेस मीडिया मित्रों आम आदमी पार्टी अमरेली जिल्लो स्वागत करे छे। आजनी प्रेस कॉन्फ्रेंस करवानो हेतु ए छे के जे भारतीय कड़दा पार्टी द्वारा खेडूतोनुं जे शोषण करवामां आवी रह्युं छे अने खेडूतो उपर बर्बरतापूर्वक अत्याचार करवामां आवी रह्यो छे एने अनुसंधाने छे। साथे साथे हळदळ गामनी अंदर જ્યારે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું એ સમયે ભારતીય કડદા પાર્ટી દ્વારા અને એની પોલીસ દ્વારા જે ખેડૂતોને અને નિર્દોષો પર દમન કરવામાં આવ્યું એને આમ આદમી પાર્ટી ક્યારેય ચાખી નહીં લે। સાથે સાથે કે આમ આદમી પાર્ટી ખેડૂતોના હક માટે હર હંમેશા લડતી રહેશે। આ મહાપંચાયત અંતર્ગત જ્યારે ભાજપને પોતાના પગ નીચેથી જમીન સરકતી દેખાણી ત્યારે આમ આદમી પાર્ટીના પ્રવીણભાઈ રામ, રાજુભાઈ કરપડા તથા અન્ય આગેવાનો જે ખેડૂત નેતાઓ છે ખેડૂતોનો અવાજ બન્યા એમના ઉપર ખોટી ફરિયાદો કરી અને એને જેલ હવાલે કરી અને આંદોલનને દબાવવાનું કામ કરી રહી છે। ત્યારે આમ આદમી પાર્ટી અને તમામ આમ આદમી પાર્ટીના નેતાઓ અને ક્રાંતિકારી કાર્યકર્તાઓ આજે એક એલાન કરે છે કે આવતી 31 તારીખે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવેલું છે। 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મ જયંતિ છે। એના ચરણોમાં અર્પિત કરીને અમે સુરેન્દ્રનગર ખાતે સુદામા ગામ લીંબડી વિધાનસભાનું સુરેન્દ્રનગર જિલ્લાનું ગામ છે ત્યાં આગળ ખેડૂત મહાપંચાયતનું આયોજન કરેલું છે। તેની અંદર અમારા રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલજી સાથે સાથે પંજાબના માનનીય મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી પધારી રહ્યા છે। જ્યારે ગુજરાતમાં ખેડૂતોનો અવાજ ભારતીય કડદા પાર્ટીમાં દબાવવામાં આવી રહ્યો છે અને એનું શોષણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીનું શીર્ષ નેતૃત્વ, રાષ્ટ્રીય નેતૃત્વ અને તમામ કાર્યકર્તાઓ પદાધિકારીઓ ખેડૂતોની વહારે છે અને આ મહાપંચાયતનું આયોજન કરેલું છે। આજે અહીંયાથી અમરેલી જિલ્લામાં તમામને હું નિકુંજ સાવલિયા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ આહવાન કરું છું, ચાલો આપણે આપણા હકની લડાઈ લડીએ અને તાનાશાહી સરકાર સામે આપણે એકજૂટ થઈને આવતી મહાપંચાયતમાં ભેગા થઈએ એવું સૌને આહવાન કરું છું। આવો સૌ સાથે મળીને લડીએ, આપણા હકનું આપણે માગીએ છીએ, નથી કે આપણે કોઈ પાસે ભીખ માગતા। અને આ કમોસમી વરસાદ થયો છે, આપણને ખબર છે આપણી પરિસ્થિતિ શું થવાની છે, આવો સૌ સાથે મળીને લડીએ અને તાનાશાહી આંધળી મૂંગી બેરી સરકારને જગાડીએ જેથી કરીને આપણી મહેનતનું, આપણા હકનું આપણને મળી રહે। જય હિન્દ, જય ભારત।